આંબાદાદાની વેણે વાતું ચંદ્રુમાણા ગામે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે લગભગ 150 વર્ષ પહેલાં અંબાજી ઠાકોર અને સુરાજી ઠાકોર ખેતરના કામમાં વ્યસ્ત હતા. આ સમયે દુઃખદ બૂમ ઊભી થઈ. ગાયોની વારે થાવ ચોરંટાઓ ગાયો હાંકી જાય છે. આ દુઃખદ રાણ સાંભળી બંને ભાઈઓ તત્કાળ ગાયોની વારે દોડી ગયા. ગાયો બચાવતા સુરાજી ઠાકોર શહીદ થયા. તે સ્થાન આજે સુરા તલાવડી તરીકે ઓળખાય છે. ત્યારબાદ અંબાજી ઠાકોરે પણ શત્રુઓ સાથે ભારે યુદ્ધ કર્યા અને આશરે 500 મીટર સુધી લડતા ગાવત્રી માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા. આંબાદાદાનું મંદિર અને આરાધના શહીદી થયેલા અંબાજી ઠાકોર આંબાદાદાની સ્મૃતિમાં સિયદન્ય વ્યાસ પરિવાર રેવાશંકર, જયાશંકર, મણિશંકર વ્યાસ અને શંકરલાલ ઉમિયાશંકર વ્યાસે સુંદર ધોળી ધજાવાળું મંદિર બાંધ્યું છે. આંબાદાદા તેમને આરાધ્ય દેવ રૂપે પૂજાય છે. દર વર્ષે કારતક સુદ પાંચમ લાભ પાંચમના દિવસે પાટોત્સવની ઉજવણી ધૂમધામથી થાય છે. ચૈત્ર અથવા વૈશાખ મહિનામાં ઘઉંના ટોઠા અને સુખડીનો નૈવેદ્ય ચડાવવામાં આવે છે. દાદાના મંદિર ખાતે હવન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે. વિશેષ માન્યતા છે કે આંબાદાદા 18 આલમના શ્રદ્ધાળુઓના મન સંકલ્પિત કાર્યની સિદ્ધિતા કરે છે અને દુઃખ દૂર કરે છે. આ દૈદીપ્યમાન મંદિર ચાણસમાંથી 13 કિલોમીટર દૂરે સેંઘાસેવાડા ચંદ્રુમાણા રોડ પર આવેલ છે. હાલ કૌશિકભાઈ ચુનીલાલ વ્યાસ દાદાની વેણે વાતું કરે છે અને સંભાળ રાખે છે. નીતિન ઠાકર, ચાણસમા.